ઓમ શાંતિ. કેમ છે બધાને? મજા જ હશે. હું પણ ખૂબ મજામાં છું. જો અમૃતવેળાનો સમય પૂરો થયો, ત્યારે 5:30 થઈ ગયા છે. 5:30માં 5 મિનિટની વાર છે. અમૃતવેળા કરીને એકદમ તરોતાજા થઈ ગયા છીએ. અને અમૃતવેળાનો સમય એટલો પાવરફુલ હોય અને વાયુમંડળ પણ એકદમ પ્યોર હોય. એ સમયે ભગવાનની સાથે કનેક્શન એકદમ જલ્દી લાગી જાય. મન બુદ્ધિ એકદમ પરમાત્માની સાથે જોડાયેલા રહે. કારણ કે રાત્રે બધા સૂતા હોય તો વાયુમંડળ એકદમ પવિત્ર હોય ને, એટલા માટે થઈને એકદમ શુદ્ધ વાતાવરણમાં ભગવાનને યાદ કરવા એ તો બહુ ભાગ્યની વાત છે. મારો એકનો અનુભવ નહીં, પણ ઘણા બધા ભગવાનના બાળકોના એવા અનુભવ છે કે ભગવાનની સાથે અમૃતવેળાનો યોગ કરવાથી તન, મન, ધન અને સાથે સાથે જ્ઞાન ધનનું પણ ભગવાન વરદાન આપે છે. અને જે પડ્યા કામ છે એ પણ થઈ જાય છે. તો એવા ઘણા બધા અનુભવ છે. એના માટે થઈને હું રોજ અમૃતવેળા કરું છું. ચાલો હવે જઈએ સેન્ટરે જવાનું ભરપૂર ટાઈમ થઈ ગયો છે. 5:30 પૂરા થઈ ગયા. 5:30 ને 5 થઈ ગઈ છે. નિયમ હોય છે કે 5:30 ત્યાં આગળ પહોંચી જવાનું, કારણ કે અડધી કલાકનો 5:30 થી 6 યોગ ચાલે અને ત્યાં પછી મુરલી ક્લાસ હોય. 7 વાગ્યા સુધી મુરલી ક્લાસ હોય. તો આજે આપણે થોડુંક મોડું થઈ ગયું છે, એટલે ચાલો ઝડપથી બહાર નીકળીએ. જુઓ કેટલું ખુશનુમા વાતાવરણ છે. અમૃતવેળાના સમયમાં એકદમ મન શાંત કર્યું હોય, એકદમ ભરપૂર થયા હોય અને આવા વાતાવરણમાં જો બહાર નીકળવાનો મોકો મળે ને તો એકદમ દિલ પણ ખુશ થઈ જાય. તો ચાલો ધીમે ધીમે આપણે સેન્ટર તરફ જઈએ. લાઇટો ને બધું બંધ કરી દઈએ અને સેન્ટરે જઈએ. ત્યાં પણ જઈ અને બાબાના કમરામાં બાબાની સામે દ્રષ્ટિ લઈએ અને બાબા પાસે એવું વરદાન માંગીએ કે આજનો દિવસ કે આખા દિવસની અંદર પણ મારી સામે જે કોઈ પરિસ્થિતિ આવે તો એ પરિસ્થિતિની સામે મારે કેવો સામનો કરવો, એ પરિસ્થિતિની સાથે મારે કેવી લડાઈ કરવી, તો એ લડાઈ જીતવા માટે થઈને મને વિજય પ્રાપ્ત થાય અને એ બધી જ પરિસ્થિતિઓમાંથી હું પાસ થઈ જાઉં એવું હું ભગવાન પાસેથી વરદાન માંગવું માટે હું બાબાની સામે બેસી અને થોડીક વાર દ્રષ્ટિ લઉં છું. ચાલો હવે ધીમે ધીમે બાબાની દ્રષ્ટિ લઈએ અને હમણાં ક્લાસ તરફ જાય અને મુરલી સાંભળીએ. ને ગયા ત્યારે એકદમ અંધારું હતું ને આવ્યા ત્યારે એકદમ ઉજાસ અને પંખીડાનો ચહેલ પહેલ. જો કેટલો સરસ મજાના મધુર, જાણે કે કેમ ગીત ગાતા હોય ને આપણું સ્વાગત કરતા હોય એવી રીતે પંખીડાઓ પણ જો ત્યારના પરમાં ખૂબ સરસ રીતે રમે છે. ચાલો સવારની શરૂઆત થઈ ગઈ. દીવાબત્તી દિશાએ કરી નાખ્યા છે નિયમ પ્રમાણે, રોજના નિયમ પ્રમાણે, અને દિવસની શરૂઆત આજની થઈ ગઈ. અને ધ્યાની બેનના નાસ્તાથી સવારના પૂરમાં ઘણા બધા કામ હોય એને તો ધીમે ધીમે એ બધા જ કામોને આપણે નિપટાવતા જશું. અને સૌથી પહેલાં તો કપડાં મશીનમાં નાખી દીધા હતા, તો એની રીતે એનું કાર્ય કર્યા કરશે, ધોવાયા કરશે કપડાં. અને ત્યાર પછી આખા દિવસમાં ઘણા બધા તો કામય છે અને તો ધીમે ધીમે સમય જતો જશે એમાં આપણે કામ પણ બધું કરતા જશું. ધ્યાની બેન ઉઠશે તો ધ્યાની બેનની સાથે રમશું પણ. એને કેટલા સમયથી ચકલાને અને ખિસકોલીને ડોડા નહોતા નાખ્યા, 2-4 દિવસ થઈ ગયા. તો આજે મકાઈ લઈ આવી હતી, સેન્ટરે ગઈ હતી ને ત્યાંથી, તો મકાઈ પણ મેં આજ ઝાડ ઉપર ચડાવી દીધી છે. તો અહીંયા આગળ બેઠા બેઠા ચકલા અને ખિસકોલા આવશે અને ખાશે. એને એ ખાતા જોવાની પણ ખૂબ મજા છે એક જાતની. એને તો એટલું ખુશનુમા વાતાવરણ થઈ જાય ને કે ચકલા અને ખિસકોલા એકદમ કલરવ કરતા હોય, રમતા હોય સાથે સાથે. એ જોઈને આપણને પણ બહુ ખુશી થાય છે. ચાલો હવે ધીમે ધીમે કામની શરૂઆત કરી દઈ. અને આજ તો ઘણું બધું કામ હતું. ધીમે આજ તો ફળિયા વાળવાના હતા. એ પહેલાં મને વિચાર આવ્યો કે કેટલા સમયથી ઉપર કામ ચાલે છે ને, તો બધાના બૂટ ને ચપ્પલ ને બધું અઠવાડિયું ન થાય ને એટલે બધું વેર વિખેર થઈ જાય. એટલે આજ તો સવારના પૂરમાં પહેલાં તો બૂટ ચપ્પલનો જે ઘોડો હતો ને એ જ સાફ કરી નાખ્યો. અને કારણ કે રોજ થોડું કામ કરીએ ને ત્યારે માંડ થોડું ખરખું વ્યવસ્થિત ઘરમાં
થાય. બાકી રોજ તો થોડું થોડું કરવું જ પડે, નહીં તો અસ્તવ્યસ્ત બધું થઈ જાય. એને તો બધાના ઘરમાં પહેરવાના ને બહાર પહેરવાના ને બધા અલગ અલગ કરી અને આખો ઘોડો મેં સાફ કરી નાખ્યો. હમણાં જો ધ્યાનુબેન ઉઠશે પછી તો ટાઈમ જ નહીં મળે, એટલે અત્યારે જેટલું જ્યાં સુધી બેન સૂતા છે ત્યાં સુધીમાં બધું કામ થઈ જવું જોઈએ. એને તો દિશા એની રીતે કામ કરે છે અને હું મારી રીતે કામ કરું છું. દિશાએ ઉપર એની અગાસી ને એવું બધું વાળી નાખ્યું ઉપર જઈને, અને મેં નીચેથી બધું કર્યું, નીચે ફળિયા ને એવું બધું વાળી નાખ્યું. સવારમાં કામ હોય પછી આખો દિવસ એટલું બધું કામ હોય નહીં કાંઈ. આખો દિવસ તો પછી ધ્યાનીબેન જો હોય, પછી આખા દિવસમાં તો બીજું કાંઈ સવારમાં જ હોય, જે કાંઈ હોય ને એ બધું સવારના પોરમાં જોઈ. પછી આખો દિવસ હોય ખરા પણ આટલું બધું કાંઈ હોય નહીં. તો ઉપર પણ જો કામ ચાલે છે તો માલ સામાન આવ્યો હતો, મિસ્ત્રી કામ ચાલે છે તો એ લાકડા અને એવું બધું આવતું હોય હમણાં તો તે પણ ચાલે છે. એનું કામ કરે ને આપણે આપણું કામ કરી લઈએ. તો ચાલો હવે સરસ મજાના ફ્રી થઈ જઈએ. હમણાં જો આ ધ્યાની બેન ઉઠી પણ ગયા, વળખાય છે અજગર હમણાં તોફાન કરવા માટે તૈયાર થઈ ગયા છે. ચાલો તો હવે રસોઈ તરફ જઈએ. રસોડું એકદમ ક્લીન થઈ ગયું છે, રસોઈ બનાવવાની તૈયારી શરૂ કરી દઈએ. તો આજે પણ રોજની જેમ દાળ ભાત શાક રોટલી બનાવવાના છે. આજે ફ્લાવર બટેટાનું શાક કરવાનું છે, તો ફ્લાવર માટે થઈને ગરમ પાણી મૂકવું પડે, કારણ કે ગરમ પાણીમાં એમને સાફ કરીએ તો બધું કચરો છે એ વધારે સાફ થઈ જાય. એટલા માટે આપણે બધું એકદમ ચોખ્ખાઈનું ધ્યાન રાખી અને ભગવાન માટે ભોગ બનાવવાની શરૂઆત કરીએ. આપણે રસોઈ બનાવતા હોય ને ત્યારે જેવું મનની અંદર ધારણ કરી લઈએ કે આ રસોઈ હું ભગવાન માટે કરું છું, તો પછી એ રસોઈ બ્રહ્મા ભોજન બની જાય. અને એની અંદર એટલી બધી શક્તિ ભરાઈ જાય, એકદમ પાવરફુલ રસોઈ બને કે જે જમે એમની અંદર શક્તિઓ ભરાઈ જાય. તો ચાલો આપણે બાબાને ભોગ ધરાવી દઈએ. ધીમે ધીમે આપણી થાળી સજાવી દઈએ. બાબા માટે આજે તો દાળ ભાત શાક રોટલી કાચી કેરીનો સંભારો છે. એકદમ સ્વચ્છતાથી બાબાને ભોગ ધરાવી દઈએ, ખૂબ દિલથી અને પ્રેમથી. તો ચાલો હવે ધ્યાનીની સાથે આપણે થોડીક વાર રમી લઈએ. ધ્યાની તો હવે છે ને થોડું થોડું બોલતા શીખી ગઈ છે ને, જેમ કે આઈસ નોઝ એવી ઈશારાથી વાતો કરે. હજી બોલતી તો નથી જ એટલું બધું, ખાલી બાબા અને પાપા બસ એટલા 2 શબ્દ જ આવડ્યા છે. બાકી આમ મોઢામાં આમ બોલવાની ટ્રાય કરે પણ એ બોલી નથી શકતી, પણ બોલશે ધીમે ધીમે. એ સારું છે ત્યારથી હજી એટલું બધું બોલતી નથી, નહીં તો બોલે તો એમ કહેવું પડે કે ભાઈ ચૂપ થાતું એમ. પણ મને ધ્યાનીની સાથે બહુ મજા આવે, કારણ કે આખો દિવસ દોડાવ્યા કરે, આખો દિવસ આપણને એક્ટિવ રાખે. કારણ કે આપણે કંઈક મજા ન હોય કે કંઈક શરીરમાં તકલીફ હોય ને, તો ધ્યાનીની સાથે થોડીક વાર રહી લઈએ ને, થોડીક વાર રમી લઈએ ને, એટલે ઓટોમેટિક બધી તકલીફો દૂર થઈ જાય. પણ હું એની સાથે રમતા રમતા પણ હું મારો પોતાનો ટાઈમ તો હું કાઢી જ લઉં. જેવી રીતે રાત્રે સવારે અમૃત વેળા કરું એવી જ રીતે સાંજે પણ હું મારા નુમાશામનો ટાઈમ તો થોડોક જેટલો ટાઈમ મળે એટલો હું જરૂર ને જરૂર કાઢી જ લઉં. એમ કરતાં કરતાં જો અત્યારે સાંજ પડવા આવી છે, સાક્ષીબેન પણ ઘરે આવી ગયા નોકરી ઉપરથી, તેણે એની રસોઈની શરૂઆત કરી દીધી છે. આજે એમને સાંજે બનાવ્યું છે કઢી ખીચડી અને ભાખરી. આ સાંજનો મેનુ ફિક્સ હતું ત્યાં સાક્ષીબેનનું કે મમ્મી આજે સરગવાની કઢી બનાવી. એટલે હા, તમને ઈચ્છા હોય એ તમે તારે બનાવો. અત્યારનો સમય તો મારે ધ્યાનની સાથે એન્જોય કરવાનો હોય, અને તો હું ધ્યાન પછી મને હાથ પકડીને બહાર લઈ જાય કે ચાલો દાદી બહાર જઈએ. એટલે અમે કંઈક થોડીક વાર એમને આટા મારવા, વાતાવરણમાં એમને ફરવા લઈ જાઓ. થોડીક વસ્તુ મારે લાવવાની હતી તો મેં ધ્યાનીને કીધું ચાલ આપણે બે જઈએ, તો વસ્તુ લેવાઈ જાય અને તારે આટો પણ મરાઈ જાય. એટલે અમે બી ચાલ્યા શહેરીમાં. જો ફરતા ફરતા થોડી ઘણી વસ્તુ લઈ અને ફરતા ફરતા ઘરે આવીએ ને ત્યાં કલાક થઈ ગઈ. કારણ કે ધ્યાની બેન કાંઈ સીધા તો ઘરે આવે નહીં કાંઈ. એને બધાને દરવાજા ઉપર સીડી હોય ને જે, ત્યાં આગળથી એને લસરવાની એટલી મજા આવે ને કાંઈ. ચાલો ધીમે ધીમે ઘરે આવ્યા અને ઘરનું પાછું રૂટીન શરૂ. એને તો મેથીવાળા મરચાં કરવાના હતા, તો મેથીનો બોળો મેં વઘારવા માટે તેલ ગરમ કર્યું
બધી તૈયારીઓ કરી અને ઝડપથી મેં મેથીનો બોળો વઘારી દીધો અને અત્યારે રાખી મૂકશું એને કલાક 1.5 કલાક રાખી દઈશું. પછી એમને ઠરી જાય એકદમ, પછી આપણે એમાં હળદર અને મીઠું ઉમેરી દઈશું. અને બહારથી આવ્યા તો ઘરે કેવી રીતે શાક કરીને દીવાબત્તી કરતા અમે પણ એમાં જોડાઈ ગયા આરતીની અંદર. બેસીને તમે દીવાબત્તીની શરૂઆત કરી, આરતી કરી, ધ્યાનીબેન આરતી પણ ઉતારે ને આરતીને માથે પણ લે છે. મને બહુ મજા આવે દીવાબત્તી કરવી ને, મને બહુ મજા આવે. એ પણ ઘંટડી ઉતારતી એકદમ ઘરેથી આરતી લે છે. થોડીક વાર પછી મારો પણ સમય થઈ ગયો, 8:45 થયા એટલે હું પણ ઘરેથી નીકળી ગઈ સેવામાં જવા માટે. અને જે જ્ઞાન સવારે સાંભળ્યું હોય મુરલી ક્લાસની અંદર, જે આપણે સાંભળ્યું હોય, બસ અત્યારે એ જ્ઞાન આપવાનું છે. ને ભગવાન નિમિત્ત બનાવે છે આપણને, તો આપણે પણ પ્રેમથી સેવા કરીએ. તો આ લાભ મને પણ મળ્યો છે, તો હું પણ રોજ સેવામાં જાઉં છું. તો આવીને ફરી પાછું ધ્યાનીબેનની સાથે નવરાત્રિ જોવા જવાનું છે, તો એ પણ મારી રાહ જોશે. તો ચાલો સેવામાં જઈએ. તો ધ્યાનુબેન તો ચણિયા ચોળી પહેરીને તૈયાર હતા. ધાનુને તો એટલી મજા આવી ને કે એ પાછી આવવા જ નહોતી માંગતી. માંડ કરીને એને ઘરે અમે લઈ આવી. તો ઘરે આવીને જોયું તો બોળો ઠરી ગયો હતો. તો પછી મને એમ થયું લાવને અત્યારે તે હળદર અને મીઠું ઉમેરી દો, તો કાલ સવાર સુધીમાં એ તૈયાર થઈ જાય. તો કાલ સવારે પછી આને ભેળવી અને પછી એક બોટલમાં ભરી દઈશું. અને જ્યારે જરૂર પડે ત્યારે થોડા મરચાં કે ગાજર જેમાં ઉપયોગમાં લેવું હોય એમાં લઈ શકીએ. ધાનુબેન પણ એકદમ એટલા થાકી ગયા છે ને કે એ પણ હવે સૂઈ જ જશે થોડીક જ વારની અંદર. અને હું પણ સૂઈ. કાલ સવારમાં 4:30 વાગે મારે પણ ભોગની સેવામાં જવાનું છે સેન્ટરમાં. તો એના માટે અત્યારે જ ચાર્જ થઈ અને સૂઈ જઈએ. વ્લોગનો પણ અત્યારે જ એન્ડ કરું છું. ફરી વખત આપણે બધા કાલે મળીશું. તો અત્યારે તમને બધાને ઓમ શાંતિ. ફરી વખત કાલ સવારથી પાછા આપણે નવા દિવસથી નવી શરૂઆત કરીશું. ચાલો તો બધાને ઓમ શાંતિ.